હેલો મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવાના છીએ પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધે છે એના વિશે. તો વિડીયો અંત સુધી જોજો, કેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી તમારા ઉપર શું અસર પડશે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જો વિડીયો તમને ગમે તો શરૂ કરીએ છીએ, બરાબર? તો મિત્રો, સૌથી પહેલાં કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધે છે તેની અસર તમારા ઉપર પડશે અથવા બીજા ઉપર પડશે, કે એની અસર આપણા ખુદ ઉપર કઈ રીતે પડશે એની આજે વાત કરવાના છીએ. તો તમે વિચારતા હશો કે પેટ્રોલ અને ડીઝલના અમારી જોડે તો કંઈ સાધન નથી, વાહન નથી, તો અમારા ઉપર કઈ રીતે પડી શકે? બસ એક સામાન્ય બાઇક છે, મોટરસાઇકલ છે, જેનાથી અમે અમારું જે છે 50-100 રૂપિયાનું પેટ્રોલ અંદર નાખીને અમે ફરી આવીએ છીએ, અમારું કામ નીકળી જાય છે. તેના લીધે અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી એવું તમે માનતા હશો. અને જે પણ તકલીફ પડે છે, મોટા ટ્રક છે, જે લોકો જોડે છે, મોટા મોટા સાધનો છે, એ લોકોને ફરક પડશે એવું તમે માનો છો, પણ એવું નથી. તમને હું કહું કે જે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે તેની અસર સીધી આપણા ખિસ્સામાં થાય છે, ખિસ્સાની ઉપર થાય છે. એનો મતલબ એ છે કે સીધી અસર આપણા પોકેટ ઉપર પડે છે, બરાબર ને? કઈ રીતે એની વાત કરીએ કે ડીઝલનો જે પણ ભાવ વધે છે તેના લીધે માર્કેટની અંદર શાકભાજી હોય, અંદર ટ્રાન્સપોર્ટ જે છે એ હોય, ગમે તે વસ્તુની અંદર મોંઘવારી થાય છે, બરાબર? વાત કરું, ખૂબ જ મહત્ત્વની એક જ વાત છે કે આજનો જે ભાવ છે એ ભાવ તમે જોઈ શકો છો કે પેટ્રોલનો કેટલો ભાવ છે. આપણા ગુજરાતની વાત કહીએ તો પેટ્રોલનો 100 રૂપિયા છે અને ડીઝલનો 90 રૂપિયાથી ઉપર પ્લસ કંઈક ચાલે છે, બરાબર? એટલો ભાવ છે અને આવનારા સમયમાં એ વધશે, કેમ કે આજના સમયમાં જે વિદેશની અંદર, બીજા દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર આપણા ભારત દેશ પર પણ થઈ છે એવું બોલી શકાય. એનું કારણ એક જ છે કે જે હાલના સમયમાં ગેસની તંગી છે ભાઈ સાહેબ, એ તેલ જે મંગાવ્યું એ આવી ગયું છે, બરાબર, પણ એની અસર પણ આપણા ભારત દેશની ઉપર થઈ છે એવું હું માનું છું અને બધા પણ માને છે. એના કારણે ડીઝલ અને પેટ્રોલની અંદર ભાવ વધવાની શક્યતા છે. તો એટલા માટે કહું છું કે ભાઈ મોંઘવારી તો દિવસે ને દિવસે વધતી જાય છે. મોંઘવારી કેમ વધી રહી છે? હવે તમે પ્રશ્ન કરશો કે એ બધી વાત બરાબર છે ભાઈ, પણ મોંઘવારી વધવાનું કારણ શું છે? તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, સરકારના ટેક્સ અને ડોલર સામે રૂપિયાની કિંમત, આ 3 વસ્તુ જવાબદાર છે એના લીધે ભાવ વધી રહ્યા છે. ફરીથી કીધું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, સરકારના ટેક્સ અને ડોલર સામે રૂપિયાની કિંમત, આના લીધે દિન પ્રતિદિન, દરરોજ, ડે બાય ડે, ડેલી, એવરી ડે કે ભાવ વધતા જાય છે. એની અસર મિડલ ક્લાસ હોય, પૈસાવાળાને કંઈ ચિંતા હોતી નથી ભાઈ, મિડલ ક્લાસ ગરીબ ફેમિલી પરિવારના લોકો છે એના પર ખાસ પડે છે, બરાબર? બાકી પૈસાવાળાને તો એટલું બધું કંઈ પડતું નથી, પણ જે મિડલ ક્લાસ લોકો છે, ગરીબ લોકો છે, એના પર બહુ અસર પડે છે. મુખ્ય 3 જ કારણો છે જે અમને હમણાં તમને કીધા. એ સામાન્ય માણસ પર અસર એટલી બધી થાય છે, બહુ જ અસર થાય છે ભાઈ સાહેબ. તમે આજના ટાઈમમાં જોઈ શકો છો કે આપણે પહેલાં 5 વર્ષ અગાઉ 5 વર્ષ વાત કરીએ તો કેટલું સસ્તું હતું, આજના ટાઈમમાં કેટલું મોંઘું છે, અને આવનારા 5 વર્ષ 10 વર્ષની અંદર કેટલી મોંઘવારી વધી જશે એ તમે અત્યારથી જ વિચાર કરી શકો છો. એટલે કહું છું કે ભાઈ સાહેબ, આપણા ભારત દેશની અંદર દરરોજ દિન પ્રતિદિન ભાવ વધતા રહે છે. હવે વાત કરીએ કે પહેલાં વાત કરીએ શાકભાજીમાં બધા રીતે મોંઘવારી થઈ જશે. આગળ તો શું થશે? આગળ હવે થશે શું? ભાવ ઘટશે કે વધશે? પ્રશ્ન એક છે કે આગળ શું થશે? ભાવ વધશે કે ઘટશે? બરાબર, એ તો હવે આપણા સરકારની જે પણ ટેક્સ પ્રમાણે હોય, જો ક્રૂડ ઓઇલ છે એના ભાવ પ્રમાણે અને ડોલર સામે રૂપિયાની જે પ્રમાણે કિંમત થાય એ પ્રમાણે આગળ થશે, જોયું જશે. પણ આજના ટાઈમમાં મારું તો માનવું એવું જ છે કે ભાવ વધશે ને વધશે. કારણ એનું તમે જોઈ શકો છો કે આજના તમારા આસપાસના
એરિયામાં જે વાતાવરણ એટમોસ્ફિયર તમે મોંઘવારીનું જોઈ શકો છો એ પ્રમાણે તો ભાવ વધશે ને વધશે. તો આમાં વાત કરું કે લોકો શું કરી શકે, આપણે શું કરી શકીએ, તો પબ્લિક જો ટ્રાન્સપોર્ટેશન છે એનો યુઝ કરો, એનો ઉપયોગ કરો, અને ફ્યુલ સેવિંગ ડ્રાઇવિંગ કરો, અને કાર પુલિંગ કરો. આ એક જે પણ તમારા ચાલી રહ્યું છે આજના સમયમાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, જેથી તમારા જે પણ ડીઝલ પેટ્રોલ છે તેની બચત થઈ શકે અને તમારું સેવિંગ થઈ શકે. બરાબર. તો આ રીતે પણ થોડો રસ્તો નીકળી શકે છે. તો મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો કે આજના ટાઈમમાં મોંઘવારી તો તમને ખબર છે કે એટલી બધી વધી ગઈ છે ને ભાઈ. અત્યારે 10 રૂપિયાનું તો કંઈ એક ચોકલેટ આવે બસ આટલી, રૂપિયાની તો વાત જ ના થાય એમાં કે ભાઈ કશું મળતું જ નથી. અને જો આ એરપોર્ટ હોય એના પર જતા રહ્યા તો હું તો કહું છું 50 રૂપિયાનું કંઈ મળતું નહીં ભાઈ. બરાબર. એટલે એક જ વાત કરીશ કે આજના સમયમાં મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે. તો બધા કાળજીપૂર્વક આ મોંઘવારી સામે થોડું એડજસ્ટ કરીને ચાલતું, બીજું તો કંઈ નહીં. બાકી જે પણ આગળ થશે એ જોઈ જશે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લીઝ તમે એટલું કહેજો કે ગુજરાતીમાં તમને સારું લાગે છે કે હિન્દીમાં, તમે બે તો કઈ ભાષામાં તમે સારું એવું સમજી શકો છો. મારી ચેનલમાં આ વિડીયો જોઉં છું એટલા માટે કહું છું. વ્યૂઅર્સ લોકો, સબસ્ક્રાઈબર લોકો છે એને ખાસ વિનંતી કે ગુજરાતીમાં તમને વધારે સમજણ પડતી હોય, ગુજરાતી વિડીયો જોવો તમને ગમતો હોય તો કમેન્ટ કરી દેજો કે તમે ગુજરાતીમાં જ બનાવો. બરાબર. બાકી વિડીયો પૂરો જોજો. અને આજથી હું ગુજરાતીમાં આ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું છું, અને તમે જુઓ તો શેર કરજો. તો ચોક્કસથી તમે જોશો તો મને એમ લાગશે કે આ ગુજરાતીમાં લોકોને જરૂર છે. ગુજરાતી ભાષામાં જ બોલીએ તો હું ગુજરાતીમાં જ બનાવીશ. બરાબર. અને તમને એમ કે હિન્દીમાં ગમે છે તો હિન્દીમાં બનાવશું. બરાબર. બાકી ઇંગ્લિશ આપણને બહુ ઓછું ભાવે છે. બરાબર ને. ગુજરાતી બંને એકદમ શુદ્ધ ગુજરાતી નથી બોલતો. બરાબર. મિક્સ થોડું હેડ છે પણ ચાલશે ખરું. તો નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. કે મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ તો દિન પ્રતિદિન વધતું જ જાય છે ભાઈ. સવાર પડે ને ભાવ જુદો જ હોય. ઠીક છે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.